નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત ભવાઈ મંડળ દ્વારા શેરી નાટક યોજાયો. સમાચાર વિગતવાર જાણીએ તો આજરોજ વિજાપુર બસ ડેપો ખાતે સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત સહભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતાના બેનર હેઠળ રાજ ખોડલ ભવાઈ મંડળ દ્વારા સ્વચ્છતા અંગે શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણે તે પર જણાવીએ કે લોકોમાં જનજાગૃતિ સારું સુંદર આ ભવાઈ નાટકનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજાપુરના ડેપો મેનેજર વીસી ચૌધરી તથા વિજાપુર ડેપો સ્ટાફ, સિનિયર સિટીઝન નાગરિકો, વિજાપુર મુસાફર જનતા સહિતના લોકોએ આ ભવાઈ મંડળની કલાકૃતિને નિહાળીને લહાવો લીધો હતો. નોંધનીય છે કે સ્વચ્છતા બાબતે જાણે કહી શકાય કે સ્વચ્છતા પખવાડિયો ચાલી રહ્યો છે. તે અંતર્ગત ઉલ્લેખનીય છે કે વિજાપુર ડેપો મેનેજર વીસી ચૌધરી દ્વારા વિજાપુર બસ સ્ટેશન ખાતે રોજ નવા કાર્યક્રમ સ્વચ્છતા બાબતે કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે વનરાજસિંહ ચાવડા જે વિજાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ છે અને વીસી ચૌધરી જે બસ ડેપો મેનેજર છે તેઓ દ્વારા સ્ટાફ દ્વારા સ્વચ્છતા અભિયાન આદરવામાં આવ્યું હતું. જ્યારે આજરોજ ભવાઈ મંડળ દ્વારા આજે કાર્યક્રમ યોજાયો હતો. અહીંયા આવ્યાથી અમને પ્રેમથી બોલાવે છે તો સ્વચ્છ અભિયાનનું અહીંયા નાટક બજાવવાનું છે. તો દરેક જે મારા બહેનો, મારા ભાઈઓ, મારા વડીલો શાંતિ જાળો અને શાંતિથી બેઠો. હવે અહીંયા આવશે મારો મિત્ર ઉકાળા 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 ઉકાળા. આમંત્રણ મળ્યું હતું કે અહીંયા આપણે સ્વચ્છતા અભિયાનનો એક અહીંયા પ્રોગ્રામ બનાવવાનો છે. તે પ્રોગ્રામની અંદર આપણે સારું કામ અને સારી સમજ આપવાની છે. આ એસટી સ્ટેન્ડ બનાવ્યું કોના માટે? એક આપણા પબ્લિક માટે. આ કામ સર્વે કરવાનું શાના માટે? આપણે આપણા ઘરે આપણો કેવળ સમય બગાડી અને અહીંયા આવવાનું બધા અહીંથી આપણને સસ્તા ભાડામાં આપણા ગામ પાસે પહોંચાડે. એસટી એટલે બસ એટલે સાદી મોટર, બરાબર છે. તો આપણા માટે આ વસ્તુ છે, તો એની જાળવણી આપણે કરવાની રહે. જંગલ રાજા, આજે બસ કહેવાય એટલે શું કહેવાય? આપણી માં કહેવાય. અહીંયાથી બીજા ગામ જવું હોય, આપણો સમય હોય, આપણે સમય પહોંચાડે એટલે બસની અંદર અમુક ભાઈઓ ગંદકી કરે છે. અરે પોતાની માં ઉપર ઘૂમકે મસાલા ખાઈને, અરે પડીકા ખાઈને અંદર નાખે. ના નખાય, એવું ના કરાય. ગંગા રાજા, તમારે શું કેવું થાય છે? કેવું છે કે આ સંસ્થા આપણી છે, આપણા પૈસા ત્યાં બનાવેલું છે. આપણા જેવા માણસો, બેન દીકરીઓ, વિદ્યાર્થીઓ માટે આ સરકારે આપણા માટે એક આ યોજના બનાવી છે. યોજનામાં આપણને સફળતા મળે. સારું રાખવું જોઈએ. જેટલું આપણા ઘરે સારું રાખીએ એટલું એસટીમાં બસમાં પણ સારું રાખવું પડે. કંઈ થૂકવું નહીં, ધૂમપાન કરવું નહીં, કોઈની મસ્કરી છેડતી કરવી નહીં. આપણું છે ને આપણે એનું જતન કરવાનું છે. એટલા માટે મને અહીંયા બોલાવ્યો છે. હા ગંગા રાજા, તમે એકલા આવ્યા છો કે તમારી સાથે કઈ છે? કોઈ નહીં, મારી રંગલી છે અને મારી રંગલી પણ અમારા જ રહે છે. એમ? હે રંગલી આવી, રંગલી આવી.
છું હું અહીંયા સ્વચ્છતા અભિયાનનો એક આ પ્રોગ્રામ કરવાનો છે. એ તો સારા વિચારો છે. જણાવવાનું છે કે આ સંસ્થા આપણી છે, આપણે ભોગવવાનું છે, એને નુકસાન ન કરવું, એને બગાડવું નહીં. આ સંસ્થાની અંદર સંદાસ છે, ઉતરણી છે, એને પણ છસ રાખવી પડે, એમાં પણ કચરો કરાય નહીં. આ ચોખ્ખું રાખવા માટે, આપણને રોગ ન થાય એના માટે જ આ અભિયાન છે. તો એ અભિયાનનું આપણે પાલન કરવાનું છે, એ આપણે અહીંયા જણાવવા માટે આવ્યા છીએ. તો દરેકે ભાઈ બહેનોને દરેકને કહેવાનું કે આપણી સંસ્થા છે અને આપણે ચલાવવાનું છે. આપણા રૂપિયાથી જ આપણા ખર્ચાથી અહીંયા કરી છે. બાળકોને ભણવાની સુવિધા કે અડધા ભણવાની અંદર બાળકોને આપણે આ ગુજરાત સરકાર આપણું આ કાર્ય કરે છે. તો એ કાર્ય અંદર આપણે ખભે ખભો મિલાવી અને દરેક કર્મચારીને આપણે સાથ સહકાર આપવો જોઈએ. કંડક્ટર ડ્રાઈવર સાથે અપમાનભર્યું વર્તમાન ન કરવું જોઈએ કે એ આપણું બાળ બચ્ચા મૂકી અને આપણે જોખમ ભર્યું સાહસ કરીને આપણને આ ગામથી બીજા ગામ પહોંચાડે છે. બીજા નંબરમાં એમાં ગંદકી કરાયેલી ના કરાય. તો તમારા જેવા બહેનો પણ મસાલા ખાય છે અને પણ ખાનગી વિમલ ખાય, ગુટકા ખાય. આ પણ એક શરીર માટે હાનિકારક છે, તો આ એસટી માટે પણ હાનિકારક છે. સાચી વાત છે. એ બાજુમાં બેઠું હોય એના માટે આવું આપણે કરીએ તો આ યોગ વસ્તુ નથી રહેતી. સાચી વાત છે. સાચી છે ને? સાચી વાત છે રંગલા. હા. તો તમારું શું કેવું થાય છે એના માટે? એના માટે મારી એક જ વાત છે કે બસ એટલે આપણી માને કોઈ દિવસ ગંદકી કરાય ન કરાય. એટલા માટે હું એમ કહું છું કે બસને સાચવો, તમારા ઘર સાચવો છો એ રીતના બસને સાચવો. તમે અંદર થૂંકવાનું નહીં, મસાલા ખાઈ અને પડીકી જાતે નાખી દો છો એ પણ ન કરાય. અને બસ સ્ટેન્ડની અંદર દરેક જગ્યાએ આપણું પોતાનું ઘર છે, બસ સ્ટેન્ડ છે, આપણું પોતાનું મકાન છે, તો આપણે મકાનમાં